નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો કેન્દ્રીય મંત્રીમંડળે 28 ઓક્ટોબરના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ માટેની શરતોને મંજૂરી આપી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ભથ્થા અને પેન્શન લાભોની સમીક્ષા કરશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં ઔપચારિક રીતે 8મા કેન્દ્રીય પગાર પંચની સ્થાપના કરી હતી। તો કમિશન પાસે ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે। તો આ બાબતે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો આ દાયકા લાંબી લયનો આગલો તબક્કો છે, જ્યાં લગભગ દર 10 વર્ષે સરકાર તેમના કર્મચારીઓને કેટલો પગાર આપે છે તેનું પુનર્મૂલ્યાંકન કરે છે। તો આ એક એવી ક્ષણ છે જ્યારે નીતિ, અર્થશાસ્ત્ર અને જાહેર સેવા એકસાથે આવે છે અને પરિણામ પગાર ડેસ્કથી ઘણા આગળ વધે છે। તો પગાર પંચ એક ઉચ્ચ સ્તરીય પેનલ છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેવી રીતે વળતર આપવામાં આવે છે, જેમ કે મૂળભૂત પગાર, ભથ્થા અને પેન્શન લાભો અને સુધારાની ભલામણો કરે છે। તો તેની તપાસ કરે છે। તેનો ઉદ્દેશ ફુગાવા, બદલી જતી નોકરી પ્રોફાઇલ, જીવન ખર્ચની ગતિશીલતા સાથે વળતરને સુમેળ રાખવાનો છે અને સેવા જૂથોમાં સમાનતા સુનિશ્ચિત કરવાનો છે। તો 8મો સીપીસી એ 7મા સીપીસીને અનુસરે છે, જે જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યો હતો। તો 8મા પગાર પંચના મુખ્ય મિકેનિકલ્સમાં હાલના પગાર મેટ્રિક્સની સમીક્ષા કરવી, ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવી, ઘરભાડું અથવા તો પરિવહન જેવા ભથ્થાઓને તર્કસંગત બનાવવું, તેમજ પેન્શન ફોર્મ્યુલાને સમાયોજિત કરવી અને ભથ્થાઓને મર્જ કરવા અથવા તો નોકરીના વર્ગીકરણમાં સુધારો કરવા અંગે સંભવિત સલાહ છે તે આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે। તો જ્યારે કોઈ કમિશનની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે તેને સરકાર તરફથી સંદર્ભની શરતો મળે છે, જેનો અર્થ એ છે કે તેણે શું તપાસવું જોઈએ, સમયમર્યાદા અને લાગુ કરવાના માપદંડો। તે પછી તે સ્ટાફની સંખ્યા, વેતન સ્તર, ફુગાવાના દર, ખાનગી ક્ષેત્રની તુલના અને પેન્શન જવાબદારીઓ જેવા ડેટાનું સર્વેક્ષણ કરે છે। તો પરામર્શ પછી તે અંતિમ અહેવાલ રજૂ કરે છે। ત્યારબાદ સરકાર નક્કી કરે છે કે કઈ ભલામણો સ્વીકારવી અથવા તેમાં ફેરફાર કરવો, અને પછી અમલીકરણના આદેશો છે તે જારી કરવામાં આવતા હોય છે। તો વર્તમાન ચક્રમાં ટીઓઆરમાં 8મા સીપીસીને ફક્ત કર્મચારી કલ્યાણ જ નહીં, પરંતુ નાણાકીય ટકાઉપણું, પેન્શન બોજ અને રાજ્ય સરકાર ઉપર થતી અસરોને ધ્યાનમાં રાખવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીઓ સુધી પહોંચવામાં પગાર પંચ કેટલો સમય લે છે। તો 6ઠ્ઠા અને 7મા સીપીસી એટલે કે પગાર પંચને તેમના અહેવાલો પૂર્ણ કરવામાં લગભગ 1.5 વર્ષ લાગ્યા હતા, અને તે પછી કેબિનેટની મંજૂરી પછી સરકારે ભલામણોને લાગુ કરવામાં બીજા 3 થી 9 મહિનાનો સમય લીધો હતો। તો 8મા સીપીસી માટેની સમયરેખા અગાઉના કમિશનની પેટર્નને અનુસરવાની અપેક્ષા છે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મો પગાર પંચ શા માટે મહત્વનું છે। તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કમિશનના પરિણામનો અર્થ ઘરે લઈ જવાના એટલે કે હાથમાં આવતા પગાર અને નિવૃત્તિ પછીના લાભોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો જો ફિટમેન્ટ ફેક્ટર વધે છે તો લઘુત્તમ મૂળભૂત પગારમાં પણ નોંધપાત્ર વધારો થાય છે, પરંતુ તે ફક્ત વધુ પૈસા વિશે નથી। તો આ સુધારો ભથ્થા, પેન્શન અને ખાનગી ક્ષેત્રની નોકરીમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવતા બેન્ચમાર્ક માટેનો આધાર રેખા ફરીથી સેટ કરે છે, અને પેન્શનરો માટે આ અસર વર્ષોથી ફુગાવાને કારણે ક્ષીણ થયેલી ખરીદ શક્તિને પુનઃસ્થાપિત કરી શકે છે।
ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર પર રાજકોષીય અસર શું છે, તો ડેટા દર્શાવે છે કે જ્યારે 2016માં સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી ત્યારે સ્વતંત્ર અંદાજોમાં પ્રથમ વર્ષમાં રાજકોષીય ખર્ચ લગભગ $1 ટ્રિલિયન હતો અને તે સમયે રાજકોષીય ખાધમાં એટલે કે જીડીપીના લગભગ 0.6 થી 0.7% વધારો સૂચવવામાં આવ્યો હતો. તો અધિકારીઓ અને બજાર દ્વારા કોઈપણ મોટા ફિટમેન્ટ ફેક્ટરની સંભવિત રાજકોષીય તાણ મૂલ્યાંકન કરવા માટે આ ઉદાહરણનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.